દહેગામ ડેપો દ્વારા દહેગામથી ચેખલા પગી ગામની બસ 3 દિવસથી બંધ કરી દેતા વિદ્યાર્થીઓની હાલત હાલ તો કફોડી બની ગઈ છે। દહેગામ ડેપો દ્વારા દહેગામથી ચેખલા પગી ગામના રૂટની બસ બંધ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને આ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। દહેગામના છેવાડાનું ચેખલા પગી ગામના કુલ 20 જેટલા વિદ્યાર્થીઓ દહેગામ ખાતે અભ્યાસ અર્થે સવારની 8 વાગ્યાની બસ દ્વારા દહેગામ આવતા હોય છે અને બપોરે 1 વાગ્યાની બસ દ્વારા ચેખલા પગી પરત ફરતા હોય છે, જેમાં આજે 3 દિવસથી ચેખલા પગી ગામને જોડતી એસટી બસ દહેગામ ડેપો દ્વારા કોઈપણ નોટિસ વગર સદંતર બસ બંધ કરાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ હતી। આજે બસમાં આપણે દહેગામ ડેપોમાં આવ્યા હતા। આજે ડેપો મેનેજરને રજૂઆત કરવા માટે ખાસ તો ચેખલા પગીની જે બસ હતી મેળાના કારણે રદ કરી હતી, વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી રહી છે એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। ઘણા બધા વિદ્યાર્થીઓનું આજે ભવિષ્ય કદાચ અંધકારમય થઈ જાય, સતત 10-12 દિવસ સુધી બસ બંધ રહેતું એની રજૂઆત કરવા આવ્યા હતા। ડેપો મેનેજરે ખાતરી આપી છે કાલ સવારે રૂટમાં એ બસ આવી જશે। એ રજૂઆત કરવા ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીંયા પહોંચ્યા હતા। આજે અમારું ચેખલા પગી ગામ કે જે ગાંધીનગર જિલ્લાનું છેવાડાનું ગામ છે અને એ ગામમાં દરરોજના 50થી 60 વિદ્યાર્થીનીઓ કોલેજ એમ જ ITIમાં અભ્યાસ કરવા માટે આવે છે, પરંતુ દહેગામ ડેપોની બસ અનિયમિતતા અને એક મેળાનું બહાનું કાઢી અને અમારા રૂટની ગાડીઓ બંધ કરી દેવામાં આવી છે। ખરેખર ચેખલા એક છેવાડાનું ગામ છે, અમારા પછી સાબરકાંઠાની બોર્ડર લાગે એટલે એ બાજુની ડેપોનો લાભ અમને મળતો નથી। દહેગામ ડેપોની બસ અમારા બોર્ડરના ગામમાંથી આવતી હોય અને એ જ બસના રૂટો કાપી નાખવામાં જો આવતા હોય તો અમારા બાળકોનું જીવન અંધકારમય બને એવી પરિસ્થિતિ છે। વચ્ચેના જે ગામ છે હાલીસા, વાસણા ચૌધરી, બિલમણા, સાણોદા અને જલુંદ્રા જેવા ગામો છે, એ ગામના રૂટો જ્યારે ચાલુ હોય, પરંતુ ચેખલા એક એવું ગામ છે જે ગાંધીનગર જિલ્લાનું છેલ્લું ગામ છે અને એ જ બસનો રૂટ સાસવારે જો બંધ કરવામાં આવતો હોય તો ખરેખર આ ડેપો એ અમારા ગામને કઈ રીતે મૂલવે છે, અમારા બાળકોનું ભાવિ અંધકારમય થઈ રહ્યું છે। એના માટે આજે અમે અમારા વિદ્યાર્થીઓ સહિત ડેલિગેશન લઈ અને ડેપો મેનેજરને મળવા માટે આવ્યા હતા, પરંતુ સંજોગો વશાત ડેપો મેનેજર મળ્યા નથી। અમે બધાએ આવેદનપત્ર આપ્યું છે અને ખાતરી આપી છે કે કાલ સવારથી તમારા ચેખલા પગી રૂટની બસ રાબેતા મુજબ ચાલુ થઈ જશે। કારણ કે તમે જે ફોન આવીને કટ થયો ને ફોન મેરા માટે અંબાજી મેરા માટે, તો એક આંતરિયા ગામ માટે જો બસ બંધ કરવામાં આવતી હોય વિદ્યાર્થીઓને અત્યારે હાલાકી પડી રહી છે। વિદ્યાર્થીઓને આંતરિયારું ગામ હોય, કારણ કે આંતરિયારું ગામ હોય અને જો આટલી હાલાકી વિદ્યાર્થીઓને પડતી હોય, દરેક વિદ્યાર્થી 3 દિવસની બસ જાય ને એવી તમન્નામાં જ છીએ, પણ મૂળ વસ્તુ છે કે વાહનોની શોર્ટેજ થાય તો અમુક ટીપો એના ટાઈમિંગ આવતું નહીં માટે કપાઈ જાય છે। કારણ કે મેનેજરનું કામ તો તમારું આ જ કામ હોય, મેનેજર સાહેબ તો બસોનું રૂટિંગ બીજું ત્રીજું તમારું। તમે કોણ હતા? હું તો ખાલી સુપરવાઇઝરમાં। તમારું નામ શું? રાજુભાઈ। અને મેનેજરમાં કોણ છે? મેનેજર સાહેબ ઓડ સાહેબ। મેનેજર ઓડ સાહેબ। ઓકે। હા, અત્યારે કોઈ બી ગાડી વ્યવસ્થાના ભાગરૂપે તો શું આજે આવેદનપત્ર આપવામાં આવ્યું? કાકા તમે મારી વાત ના ઉપર નાખો પહેલા। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, મારી ગાડી આવે છે એ તમને મોકલી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એના શું નિર્ણય લેવામાં આવશે? નિર્ણય તો ગાડી ચાલુ જ જનરલી 100% ગાડી ચાલુ જ છે, પણ આ તો મને લાગે મેળાના પ્રસંગમાં કોઈ ટીપ કપાયું હોય તો એનું સોલ્યુશન કરી દેવાનું છે।